સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના ભૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના ભૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના ભૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. આપણા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ બાલાળા, ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા, ભાઈ શ્રી ભૂપતભાઈ ભાયાણી, રામનો દીધો રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠો એવો જેમનો મંત્ર આ વિસ્તારમાં રહ્યો છે એવા ભાઈ શ્રી કાનભાઈ કાનગડ, જિલ્લા પંચાયતના અહીંયા ઉપસ્થિત તમામ સદસ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, દરેક તાલુકામાંથી પધારેલ સૌ પદાધિકારીશ્રીઓ, વડીલો, યુવાન દોસ્તો, આજે આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના ભૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. આપણું નેતૃત્વ, આપણો જનપ્રતિનિધિ એ કોઈ વાતો કરવા માટેથી એમને વિજય નથી મળતો, પરંતુ આપણે વિજયના વિશ્વાસ સાથે એમાં આપણે પોતાએ પરિશ્રમ આપવો પડે છે. આપણે ગમે તેટલી વાત કરી દઈએ, અહીંયા ઉપસ્થિત તમામ લોકોને એમ કહેવાની જરૂર નથી કે તમારે ભારતીય જનતા પાર્ટીને મત આપો, પરંતુ એમ કહેવાની જરૂર છે કે તમારે તમારા ગામમાંથી, તમારા બૂથમાંથી 370 થી પણ વધારે મત લીડ ભારતીય જનતા પાર્ટીને મળે એના માટેની કમર કસવાની છે. અને આપણે આશા રાખીએ છીએ કે આ વખતે વિસાવદર વિધાનસભામાં આપણે 90,000 પ્લસ મત, 90,000 મત આપણે જો કાઢીશું તો વિસાવદર વિધાનસભામાં આપણને 30,000 ની લીડ મળશે. અને એ પણ હું તમને કહી દઉં છું કે સૌથી ઓછી લીડ આપણી હશે તો પણ, આટલો ટાર્ગેટ રાખીએ છીએ તો પણ, ઉનાના ધારાસભ્ય, ઉનાના સંગઠન ટીમે કીધું કે અમે 1 લાખની લીડ આપશું. એ જ રીતે કોડીનાર હોય, તાલાળા હોય, માંગરોળ હોય, મંથન કરવા માટેની જરૂર છે. આ કોઈ ધારાસભાની ચૂંટણી નથી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી નથી, પરંતુ આ ચૂંટણી એ ગુજરાતના વીર પુરુષ નરેન્દ્ર મોદી સાહેબને 3જી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. આપણે દરેક ગામે ગામે જઈ આપણે પોતાએ પહેલા તો આપણા પોતાના ગામની જવાબદારી લેવી પડે છે. આપણા ગામમાંથી, એટલે કે આપણું જે મતદાર યાદીમાં જે બૂથમાં નામ હોય, આપણે જે ગામના આગેવાન હોય, એ ગામમાંથી જો આપણે લીડ ન કાઢી શકીએ અને બહાર ગમે તેટલી વાતો કરીએ તો એ નકામું છે. તો સૌ પ્રથમ પહેલી વાત, અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તા, વડીલો, યુવાન દોસ્તો પેલા એ નક્કી કરે કે હું મારા ગામમાંથી આ વખતે 370 થી પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને આપીશ, નરેન્દ્ર મોદી સાહેબને આપીશ, જેમના નેતૃત્વમાં 500 વર્ષ પછી રામ મંદિર બન્યું છે. એ મારો પહેલો મત, એ મારા ગામનો દરેક મત હું ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરીશ. આવો જ્યારે આપણે મંત્ર કરીશું ત્યારે આપણને પરિણામ મળશે. અને રાજનીતિમાં પરિણામ એ મહત્વની વસ્તુ છે. વાતો કરવાથી કઈ નહીં થાય, પરંતુ જ્યાં સુધી આપણે પરિણામ નહીં બતાવીએ ત્યાં સુધી આપણે રાજેશભાઈ ઉપર આપણા કામનો અધિકાર નહીં પેદા કરી શકીએ. અને અધિકાર પેદા કરવા માટે આપણે આપણા મત વિસ્તારમાંથી વધારેમાં વધારે મત એ ભારતીય જનતા પાર્ટીને મળે એના માટેની ચિંતા કરવી પડે છે. હમણાં જેમ બધા વક્તાઓએ કીધું કે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ફરી વખત વડાપ્રધાન બનવાના છે, રાજેશભાઈ પણ સાંસદ તરીકે ચૂંટાવાના જ છે, પરંતુ આપણે એમાં વધારે સહભાગી થવા માટે પરિશ્રમ કરવાનો છે.
દરેક ગામે ગામે હું જે બોલું એ તમે વાત કરશો તો તરત મતદાર અને દરેક ગામના આમ ખેડૂત ભાઈને પણ મગજમાં ઉતરશે તમારે બોલવાનું મોદી. આપની ઉપર ભાજપ પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને આપને જે વિસાવદરની પેટા ચૂંટણીમાં ટિકિટ આપની જાહેર કરી છે. હું ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ એવં સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત સરકારના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ભારતીય જનતા પાર્ટી તરફથી વિસાવદર વિધાનસભામાં ઉમેદવારી કરવાની, લોકોની સેવા કરવા માટેની જે તક આપી છે એને અનુલક્ષીને આગામી દિવસોમાં મને વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભાના મતદાર ભાઈઓ તથા બહેનો કમળને નિશાન ઉપર બટન દબાવી અને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની રાજનીતિમાં જોડાશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આજે વાત કરતી ફોર્મ કર્યું, CM હાજર રહ્યા છે, શું કહેશો આપના વિશ્વાસ? આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ અને અન્ય અમારા કેબિનેટ મંત્રીશ્રીઓ, ગુજરાતના જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડિયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે. આજે ખૂબ જ મોટી સંખ્યામાં 157 ગામે ગામથી ખેડૂત મિત્રો, વેપારીઓ, તમામ લોકો એ અમને આજે આશ્વાસ આપેલ છે અને બધા જોડાયેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેની મને આશા છે. ખાસ કરીને હવે 800 દિવસ આપે જેમ તો કેવો રોડ મેપ, કેવા કામો કરશો તમે? અમારી પાસે સમય ઓછો છે, કામ વધારે છે. 2012 થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નહોતું અને અમને જનતા તક આપવાની જ છે. એ તક આપી અને અમારા 3 તાલુકાના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એ 800 દિવસની અંદર એનો રિઝોલ્વ કરવા માટેનું મેં જાહેરમાં શપથ કરેલ છે. અચ્છા, ખાસ કરીને જોવા જાય કિરીટભાઈ તો 3 ઉમેદવારો છે એ લેવા પટેલ સમાજમાંથી આવે છે. આ પાર્ટી ગણો, ભાજપ ગણો કે કોંગ્રેસ ગણો, તો એક સમાજનો કેવો મૂડ લાગે છે? અમે કોઈ ચોક્કસ સમાજ નહીં પરંતુ 18 વરણ જ્ઞાતિ જાતિની રાજનીતિ અમે કરતા નથી. દરેક સમાજને, દરેક ગામમાં દરેક સમાજના લોકો રહે છે, એને સાથે રાખી બધાનો વિશ્વાસ સંપાદિત કરી અને 19મી તારીખે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને મને વિજય બનાવે. નરેન્દ્ર મોદી સાહેબની જે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ ઇલેક્શન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એનો પરચો મતદાર ભાઈઓ બતાવવાના છે. જે રીતે ઓપરેશન સિંદૂરમાં ભારતનો વિજય થયો છે એ જ રીતે વિસાવદરમાં ભાજપનો વિજય થશે તેની મને આશા છે. ખાસ કરીને જોવા જઈએ તો છેક આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની છે અને છેક મોહમ્મદ ગઝની સુધીના એલિગેશન થયા છે, શું કહેશો આપ? આમ આદમી પાર્ટીના
નેતાઓએ ભારતીય જનતા પાર્ટી અને અહીંની જનતાને મોહમ્મદ ગજનીના જે વારસદારો કયા હતા એના માટે અમે આ ટિપ્પણી કરેલ છે. અમે કોઈ શબ્દની લડાઈમાં પડવા માંગતા નથી. અમે લોકોના કામ કરી અને મત મેળવવા માટે અમે આગામી દિવસોમાં પ્રજા સમક્ષ રજૂ કરશું. કેશુ બાપાના જે વિડીયોને લઈને 14 વર્ષનો સંન્યાસ આ વખતે તૂટશે એવી કઈ પોલિસી 14 વર્ષ સુધી શા માટે બીજેપીએ સંન્યાસમાં રહેવું પડ્યું ને હવે કયું એવું કારણ બનશે કે સંન્યાસ તૂટવા જઈ રહ્યું? વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા નેતૃત્વએ કિરીટભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલા વિજય સંકલ્પ સંમેલન, બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું. 2012 અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણી અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડે, પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે. અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે. કાર્યકર્તાઓની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે. એટલે બધો ઓવરઓલ માહોલ જોઈ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું.